નમસ્કાર મિત્રો, આજે 7 દિવસો વીત્યા પણ હજી સુધી ભૂતિયાનો કોઈ અતોપતો નથી અને તે ક્યાં છે અને શું કરી રહ્યો છે તેના પણ કોઈ જ સમાચાર નથી। તો બીજી બાજુ મુખી બાપાને એવા સમાચાર મળ્યા છે કે તેમના ગામમાં રાત્રે કોઈક આવે છે, તેથી તેમણે 5 માણસોની ટુકડી બનાવી છે અને આખી રાત ગામની ચોકીદારી આ 5 માણસોને સોંપી છે। અને ત્યારે આ 5 માણસો પણ આખી રાત જાગ્યા હોવા છતાં પણ ગામમાં ચોરી થઈ અને રમાલાલના 5 બળદગાડા ચોરાઈ ગયા। તેથી ત્યાં બધા ભેગા થયા છે અને જુએ છે તો રમાલાલ ઊભા છે અને એમના બળદગાડા ન હોવાથી તેઓ કહે છે કે આજે મારા 5 બળદગાડા ચોરાઈ ગયા છે। તો હે મુખી બાપા, તમે તો એમ કહેતા હતા કે મેં 5 હોનહાર માણસોને ગોઠવ્યા છે, તો એ રાત્રે શું કરતા હતા અને શું એ સૂઈ ગયા હતા કે શું? અને ત્યારે મુખી બાપા કહે છે કે આ 5 જણા તો આખી રાત પહેરો ભર્યો છે, એમ છતાં પણ એમને એ ના ખબર પડી કે આ ચોરો કેવી રીતે આવ્યા અને કેવી રીતે બળદગાડા ચોરી ગયા। અને ત્યારે રમાલાલ બોલ્યા કે આ ચોરોને રોકી પાડે ને એવો બહાદુર માણસ આજે ગામમાં નથી, નહીતર તો ચોરના બાપની એ તાકાત નથી કે તેઓ આપણા ગામમાંથી એક સળી પણ લઈ જાય, પણ અફસોસ કે એ માણસ હાલ ગામમાં હાજર નથી। અને ત્યારે મુખી બાપા કહે છે કે તમે ભૂતિયાની વાત કરો છો ને? કે હા, અને કદાચ જો આજે ભૂતિયો આ ગામમાં હોત ને તો એ ચોરાયેલા બળદગાડા અને એ ચોરનાર ચોરને પણ પકડી લાવોત, પણ કોણ જાણે ભૂતિયો ક્યાં હશે અને તેની શું હાલત હશે અને તે કઈ દુનિયામાં હશે। અને ત્યારે મુખી બાપા પણ કહે છે કે હા, ભૂતિયો આપણને માયા લગાડી અને કોણ જાણે કઈ દુનિયામાં ચાલ્યો ગયો અને હવે એના કોઈ સમાચાર પણ આપતું નથી। અને ત્યારે વેલા બાપા ત્યાં આવે છે અને કહે છે કે મારો ભૂતિયો જરૂર પાછો આવશે, કેમ કે ભૂતિયો મને વચન આપીને ગયો હતો કે ગમે તે થાય પણ હું પાછો તો જરૂર આવીશ। અને આજે ગામને ભૂતિયાની જરૂર પડી છે ને, તો એ જરૂરથી આ ગામની રક્ષા કરવા માટે જરૂર આવશે અને આ આપત્તિ પણ એ જ દૂર કરશે। અને ત્યારે રમાલાલ કહે છે કે હા, આજે તો બળદગાડા ચોરાણા છે અને કાલ ઉઠી અને ફરી કોઈ બીજી ગામની કિંમતી વસ્તુ ચોરાશે, એ માટે આપણે બધાએ રાત્રે જાગવું પડશે અને જ્યાં સુધી ભૂતિયો ગામમાં ના આવી જાય ને ત્યાં સુધી આપણા ગામની રક્ષા આપણે પોતે કરવી પડશે। તો મિત્રો, એક બાજુ ગામમાં આપત્તિ આવી છે તો બીજી બાજુ ભૂતિયો 7 દિવસથી ગુમ થયો છે। તો મિત્રો, તમે બધા પણ એવું વિચારતા હશો કે આ ભૂતિયો ક્યાં છે અને ક્યાં ગયો હશે અને હાલમાં તે કઈ દુનિયામાં હશે? તો ચાલો મિત્રો ભૂતિયાને જોઈએ કે હાલમાં તે કઈ પરિસ્થિતિમાં છે। તો મિત્રો, જ્યારે ભૂતિયો પહેલા દિવસે રૂપાવટી નગરીને શોધવા માટે જ્યારે નીકળ્યો હતો ને ત્યારે તે વેલા બાપા અને મેવારામના આશીર્વાદ લઈ અને જાય છે। અને પછી તો તે પહેલાં તો જે પેલો નરભક્ષી માણસ રહેતો હતો ને તે જંગલમાં તેની પાસે જાય છે અને તેને જઈ અને કહે છે કે હે નરભક્ષી, તને ખબર છે કે હું કોણ છું? અને ત્યારે નરભક્ષી કહે છે કે ના, હું તને નથી ઓળખતો। અને ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને હું એ જ છું કે જેણે તને બેભાન કરી નાખ્યો હતો। તો બોલ, હવે ઓળખાણ પડી મારી? કે હા, ઓળખાણ પડી, પણ મારી સાથે રહેતા એ મેવારામ ક્યાં છે? એને પણ તે મારી નાખ્યા કે શું? કે ના, મેવારામને હું એમના ગામમાં મૂકી આવ્યો છું, પણ સાંભળ, અત્યારે હું તને મારવા નથી આવ્યો, પણ મારે ખાલી એટલું જાણવું છે કે તું રૂપાવટી નગરી વિશે કાંઈ જાણે છે ખરો? અને ત્યારે રૂપાવટી નગરીનું નામ સાંભળતા તો એ નરભક્ષી એકદમ ભાવુક થઈ ગયો અને બોલતા બોલતા રડી પડ્યો। અને ત્યારે ભૂતિયો કહે છે કે જો હું કાંઈ તારો દુશ્મન નથી અને તું પણ કાંઈ મારો દુશ્મન નથી, પણ જો તું મારી સાથે મિત્રતા કરે ને તો મને ખૂબ સારું લાગશે। અને ત્યારે નરભક્ષી અને ભૂતિયો બંને જણા મિત્ર બની જાય છે। અને પછી ભૂતિયો કહે છે કે રૂપાવટી નગરીનું નામ લેતાની સાથે તું રડી કેમ પડ્યો મિત્ર? અને ત્યારે આ નરભક્ષી કહે છે કે મિત્ર, હું અહીંયા એકલો નહોતો રહેતો, પણ હું અને મારા 2 ભાઈઓ અને મારી જન્મ દેનારી જનેતા પણ અહીંયા રહેતા હતા અને અમે વર્ષોથી આ જંગલમાં રહી અને મોટા થયા અને અમે સુખેથી આ જંગલમાં જીવન જીવતા હતા। પણ એકવાર ભર ઉનાળે આ જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો અને એ દાવાનળની અગ્નિ એટલી વિશાળ હતી કે જંગલમાં રહેતા પશુ પક્ષી જીવજંતુ બધા જ બળવા લાગ્યા અને તેથી જેને જે દિશા સૂઝીને એ બાજુ બધા બચવા માટે ભાગ્યા।
અને ત્યારે મારો પરિવાર પણ પોતાનો જીવ બચાવવા માટે આ જંગલમાંથી ભાગ્યા અને ભાગતા ભાગતા આ જંગલની બહાર તો નીકળી ગયા, પણ બે મોટા ડુંગરોની વચ્ચે થઈ અને બીજું એક વિશાળ જંગલ દેખાઈ રહ્યું હતું. અને તેથી મારો મોટો ભાઈ એમ કહેતો હતો કે આપણે નાનપણથી જંગલમાં રહેલા છીએ તો આપણને જંગલ વિના તો ફાવશે નહીં, તો પછી ચાલો આજે સામે જે દેખાઈ રહ્યું ને એ જંગલમાં રહેવા ચાલ્યા જઈએ. અને આમ વિચારી અને મારો આખો પરિવાર એ બે ડુંગરોની વચ્ચે થઈ અને નવા જંગલમાં પ્રવેશ કર્યો. અને એ જંગલમાં પ્રવેશ કરતાની સાથે તો અમારી દશા બદલાઈ ગઈ અને જંગલ એટલું ભયાનક અને માયાવી હતું કે તેના રસ્તા ઉપર ચાલ કરીએ ને તો પણ પાછા એની એ જ જગ્યા ઉપર આવી અને ઊભા રહી જઈએ અને કાંઈ ખબર જ નહોતી પડતી કે કયો રસ્તો કઈ બાજુ જાય છે અને અમારે કઈ બાજુ જવાનું છે. અને એ જંગલમાં તો એટલી બધી માયાવી શક્તિઓ રહે છે કે વાત ન પૂછો. અને પછી તો ત્યાં અમને ચાલતા ચાલતા રસ્તામાં એક વિશાળ ગાંડો હાથી આવ્યો અને આવી અને સીધો અમારા પરિવાર ઉપર હુમલો કરી નાખે છે અને મારા બે ભાઈઓ અને મારી જન્મ દેનારી જનેતાને મારી નાખે છે. અને ત્યારે હું ત્યાંથી આગળ વધવાને બદલે પાછી ગળગળતી દોટ મૂકી અને પછી તો હું આ બે પહાડોની વચ્ચે થઈ અને પાછો જ્યારે બહાર નીકળવા ગયો ને ત્યાં તો મને એક સાધુ મળ્યા અને કહેતા હતા કે તમે કેટલા જણ ગયા હતા જંગલમાં? અને ત્યારે મેં કહ્યું કે મહારાજ, હું અને મારો પરિવાર એમ 4 જણા ગયા હતા. અને ત્યારે ફરી એ સાધુ જોરથી હસવા લાગ્યા અને મને કહે છે કે હવે પાછા કેટલા જણા આવ્યા છો? અને ત્યારે મેં કહ્યું કે 4 જણા ગયા હતા અને મહારાજ હું એકલો પાછો ફર્યો છું. અને ત્યારે એ સાધુ ફરી હસવા લાગ્યા અને કહે છે કે અહીંયાથી રૂપાવટીનું માયાવી જંગલ શરૂ થાય છે અને એ જંગલમાં અનેક માયાવી શક્તિઓનો સામનો કરવો પડે છે અને પછી રૂપાવટી નગરી આવે છે, પણ ત્યાં હજી સુધી કોઈ પહોંચી નથી શક્યું. અને ત્યારે હું ગભરાયેલો હતો અને મેં કહ્યું કે મહારાજ, પેલા ગાંડા હાથીએ મારા આખા પરિવારને મારી નાખ્યો છે. અને ત્યારે બાબા ફરી જોરથી હસવા લાગ્યા કે પાગલ, ત્યાં કોઈ હાથી નહોતો, પરંતુ એ તો આ માયાવી જંગલની એક નાનકડી માયાવી શક્તિ હતી. અને સારું થયું કે તું એકલો પાછો વળી ગયો, નહીતર તારા પરિવારના જેમ રામ રમી ગયા ને એમ તારી પણ એવી જ હાલત થવાની હતી, માટે પાછો ચાલ્યો જા. અને આટલું કહી અને બાબા ત્યાંથી હવાની જેમ અદૃશ્ય થઈ ગયા. અને પછી તો હું પહેલા જે જંગલમાં રહેતો હતો ત્યાં અહીંયા પાછો આવી ગયો. અને મને જ્યારે કકડીને ભૂખ લાગીને ત્યારે હું જંગલમાં ખોરાકની શોધ માટે નીકળ્યો અને ત્યારે એક જાનવર પોતાની ભૂખ સંતોષવા માટે બીજા પ્રાણીને ખાઈ રહ્યું હતું. તેથી તેને જોઈ અને મને પણ એમ થઈ ગયું કે મારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે મારે પણ હવે નરભક્ષી તો બનવું જ પડશે. અને પછી તે દિવસથી હું પણ કાચા માંસને ખાતો થઈ ગયો અને આ જંગલની વચ્ચે ઝૂંપડી બનાવી અને રહેવા લાગ્યો. અને ત્યારે ભૂતિયો કહે છે કે તને ખબર છે હાલમાં એ માયાવી જંગલ તરફ જવાનો રસ્તો કયો છે? ત્યારે આ નરભક્ષી કહે છે કે હા, મને બરાબર યાદ છે અને આજથી 7-8 વર્ષ પહેલાં મારી સાથે આ ઘટના બની હતી જેમાં મેં આખો પરિવાર મારાથી દૂર કરી નાખ્યો. અને ત્યારે ભૂતિયો કહે છે કે તો ભાઈબંધ, ચાલને મને પણ એ રસ્તો બતાવને, મારે પણ રૂપાવટી નગરીમાં જવું છે. ત્યારે પેલો નરભક્ષી કહે છે કે ભૂતિયા, તું પાગલ થઈ ગયો છે અને રૂપાવટી નગરીની વાત તો દૂર, પણ ખાલી તેના માયાવી જંગલના ખાલી શરૂઆતના ભાગમાં અમે ગયા હતા ને તો પણ હું મારા આખા પરિવારને ખોઈ બેઠો, તો તારે ત્યાં જવું છે? તો સાંભળ, હું તને ક્યાંય લઈ જવાનું નથી અને હું એ માયાવી જંગલનો રસ્તો તને બતાવવાનો જ નથી અને તું મારી સામે ખોટી જીદ કરીશ નહીં. અને ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ, જો મારે ત્યાં જવું ખૂબ જરૂરી છે અને ત્યાં જવાથી કોઈકનું ભલું થાય એમ છે. અને ત્યારે નરભક્ષી બોલ્યો કે ભૂતિયા, તું હજી નાનો છે અને તું નાદાન બુદ્ધિમાં છે, માટે તું ગમે તે કર પણ હું તને ત્યાં તો નહીં જ લઈ જઉં. અને ત્યારે ભૂતિયો કહે છે કે બસ દોસ્ત, ભૂલી ગયો ને દોસ્તી, અને તે તારી જાત બતાવી દીધી ને, અને હાલ તો તું મારો દોસ્ત બન્યો અને હવે તરત જ મારી સાથે આવવાની ના પાડવા લાગ્યો. ત્યારે નરભક્ષી કહે છે કે ભાઈબંધ, વાત એમ નથી, પણ ત્યાં તારો જીવ ખૂબ ભારે જોખમમાં છે અને મને એટલો વિશ્વાસ છે કે
કે તું પાછો બચીને ક્યારેય નહીં આવી શકે. ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ તું મારી ચિંતા ના કર, હું ભૂતિયો છું અને હું ભૂતિયો કે જે ક્યારેય કોઈ દિવસ હાર્યો નથી અને કોઈ મને હરાવવા આવે ને તો હું એને હરાવ્યા સિવાય છોડતો નથી. તો સાંભળ, તું મારી ચિંતા ના કર અને ચાલ મને રસ્તો બતાવ મિત્ર. અને પછી તો આ નરભક્ષી માની ગયો અને ભૂતિયો અને નરભક્ષી બંને જણા ચાલ્યા છે આ રૂપાવટી નગરીના એ માયાવી જંગલ તરફ. અને ત્યારે માતા મેલડી આ બંનેની આવી વાતો સાંભળીને વિચાર કરે છે કે આ ભૂતિયો આ માયાવી શક્તિઓ સામે ચાલી શકે એમ નથી, કેમ કે એ તો એમની માયાજાળમાં ફસાઈ જશે. પણ ભૂતિયો કોઈનું સાંભળતો નથી અને પોતાને શક્તિશાળી અને બહાદુર ગણે છે. તો હવે તેનું કંઈક કરવું પડશે અને તેનો આ કદી નહીં હારવાનો એ અહંકાર તોડવો પડશે, નહીતર અહંકારી માણસ રૂપાવટી નગરીના દ્વાર સુધી ક્યારેય નહીં પહોંચી શકે. અને આમ વિચારી અને માતા મેલડીએ એક 80 વર્ષના ડોશીનું રૂપ લીધું અને હાથમાં લાકડી લીધી છે અને પછી એક બળદગાડું લીધું અને એ બળદગાડામાં બેસી અને બળદગાડું હંકારી ચાલતા ચાલતા મારી મેલડી પણ નીકળ્યા છે. અને ભૂતિયો અને નરભક્ષી માણસ બંને જંગલમાં ચાલતા ચાલતા આ માયાવી જંગલના રસ્તા બાજુ આવી રહ્યા છે. ત્યારે માતા મેલડી પણ એ જ બાજુ પેલા 2 ડુંગરો છે ને ત્યાં માયાવી જંગલની શરૂઆત થાય છે ત્યાં જ બળદગાડું લઈ અને આવી રહ્યા છે. અને ત્યારે ભૂતિયો અને આ નરભક્ષી માણસ ચાલતા ચાલતા હજી તો એ ડુંગરની વચ્ચે આવ્યા અને પછી ત્યાંથી જ પેલો નરભક્ષી બોલ્યો કે ભૂતિયા મારા મિત્ર, હવે સાવધાન થઈ જા, આટલેથી હવે માયાવી જંગલની શરૂઆત થાય છે. અને આમ કહી અને એ તો ત્યાં જ ઊભો રહી ગયો અને કહે છે કે ભૂતિયા તું ખરેખર માયાવી જંગલમાં જઈશ? કે હા, અને મને રસ્તો બતાવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહી અને ભૂતિયો જેવો આગળ ચાલ્યો ને ત્યાં તો નરભક્ષી પોતાના મિત્રને આ મોતના મુખમાં જતો જોઈ અને ત્યાં જ રડી રહ્યો છે, કેમ કે જેમ મારી મા અને મારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે ને એમ આજે પણ આ ભૂતિયો મોતને ઘાટ ઉતરી જશે. પણ કોણ જાણે આ તો મોતથી ડરતો જ નથી. અને આટલો વિચાર કરતાં કરતાં તે ભૂતિયાની સામું જોઈ રહ્યો છે અને ભૂતિયાએ તો આગળ ડગલા માંડી દીધા છે. અને પછી ભૂતિયો જેવો આ જંગલમાં પ્રવેશ કરવા ગયો ને ત્યાં તો સામેથી બળદગાડાના ગળામાં ઘંટીઓનો અવાજ સંભળાણો અને બળદગાડે સવાર થઈ અને મારી લોઢાના દાંતવાળી મેલડી 80 વર્ષની ડોસી બની અને બળદગાડું લઈ અને સામી મળી અને કહે છે કે હે દીકરા, ક્યાં ચાલ્યો છે આ બાજુ? અને ત્યારે ભૂતિયો કહે છે કે આ જંગલમાં જવું છે. કે દીકરા, આ તો માયાવી જંગલ છે અને તું ત્યો ગોત્યો નહીં જડે. અને ત્યારે ભૂતિયો કહે છે કે હું ભૂતિયો છું અને મને કોઈનો ડર નથી અને આ ભૂતિયો ક્યારેય કોઈનાથી હારતો નથી ડોશીમાં. અને ત્યારે ખળખળ દાંત કાઢી અને ડોશી સ્વરૂપેમાં મેલડી કહે છે કે બેટા, તો ચાલ મારા આ બળદગાડામાં બેસી જા, તને આખા માયાવી જંગલમાં હું ફેરવી નાખું આજે તો. અને ત્યારે પેલો નરભક્ષી માણસ દોડતો ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે નાના ભૂતિયા, તું આ બળદગાડામાં બેસતો નહીં, આ તો કોઈક માયાવી શક્તિ હોય ને એવું મને જણાય છે, માટે ચેતી જજે મિત્ર. અને ત્યારે આ નરભક્ષી માણસનું આટલું કહેતાની સાથે તો ડોશી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે દીકરા, હું કોઈ માયાવી શક્તિ નથી ધારણ કરી, હું તો ડોશીમાં છું અને આ બળદગાડું લઈ અને રોજ એ જંગલમાં ફરવા નીકળું છું. અને ત્યારે ભૂતિયો કહે છે કે તમે જો સાધારણ ડોશીમાં જ હોય ને તો આ માયાવી જંગલમાં તમે આમ બળદગાડું લઈ અને એકલા ફરી જ ના શકો, કારણ કે આ જંગલમાં તો ઠેર ઠેર માયાવી શક્તિઓ રહેલી છે અને તમારા પ્રાણ પંખીરું ક્યારેય ઉડી ગયું હોત. માટે તમે સાચું કહો કે તમે કોણ છો? અને ત્યારે ડોશીમાં કહે છે કે હું કોઈ માયા શક્તિવાળી નથી, હું તો ડોશીમાં છું. તમારે જો મારા બળદગાડામાં બેસવું હોય તો ચાલો, હું તમને માયાવી જંગલમાં ફેરવી નાખીશ. અને ત્યારે ભૂતિયો જ્યારે બેસવા ગયો ને ત્યારે નરભક્ષી માણસ ભૂતિયાને બેસવા નથી દેતો અને કહે છે કે ભૂતિયા, તારે જીવવું હોય ને તો આ બળદગાડામાં તો ક્યારેય ના બેસતો, કેમ કે મને પૂરી ખાતરી છે આ જંગલમાંથી જ આવ્યું છે અને આ માયાવી શક્તિ જ છે. ત્યારે ભૂતિયો પણ આ નરભક્ષી માણસની વાતોમાં આવી જાય છે અને બળદગાડામાં બેસતો નથી. તો મિત્રો, તમને શું લાગે છે કે હવે આ ચાલતો નીકળેલો ભૂતિયો છે અને તેને
તેની શું હાલત થશે? તો મિત્રો અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં, કારણ કે આગળનો ભાગ ખૂબ જ રસપ્રદ બનાવેલો છે. તો મિત્રો બન્યા રહો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે. અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે. જય માતાજી.